શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. સત્ય ઘટના કલયુગમાં ઈશ્વરની અનુભૂતિ કરાવનાર જબરદસ્ત કથા. ડાકોરના ઠાકોર બન્યા શિક્ષક. લોકો એમ કહેતા હોય છે કે કલયુગમાં ઈશ્વરની અનુભૂતિ થાય. આ કથા એ લોકોને જબરદસ્ત જવાબ છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ડાકોરના ઠાકોર શિક્ષક બન્યા. વડોદરાની પાસે છાણી ગામ છે. આ ઘટનાને લગભગ 70-75 વર્ષ થયા હશે. ત્યારે અંગ્રેજોનું શાસન હતું. ભારતમાં નાના નાના રજવાડાઓ, એમાં વડોદરામાં ગાયકવાડનું શાસન. છાણીમાં મનસુખ કરીને એક બ્રાહ્મણ પ્રાથમિક શાળામાં નોકરી કરતો હતો. એની પત્નીનું નામ હતું ઉજમબાઈ. તેમને સંતાન ન હતા. કહે છે કે મનસુખનું મગજ બહુ તેજ, બહુ ક્રોધી હતું. બ્રાહ્મણ હોવા છતાં ધર્મને માને નહીં, ગાયત્રીને માને નહીં, પૂજામાં માને નહીં, યજ્ઞમાં માને નહીં, વેદમાં માને નહીં, પૂર્ણ રીતે નાસ્તિક. પરંતુ તેની પત્ની એટલી જ ધાર્મિક. પ્રભુમાં માને, પૂજા પાઠમાં માને, સાધુ સંતને માને. સાધુ સંતો મનસુખની ગલીમાં આવતા જ ગભરાતા. આટલો ક્રોધી હતો મનસુખ. એ પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે. એક દિવસ એક ઘટના બની. ગામમાં અયોધ્યાજીના સાધુઓ આવ્યા. 10-15 સાધુઓ ડાકોરજીના દર્શન કરવા આવ્યા હતા. સાધુઓની જમાતે આવીને ગામના ચોરે બેઠેલા માણસોને પૂછ્યું, આ ગામમાં કોઈ વૈષ્ણવ હશે? અમને રસોઈ આપે. ચોરે પંચાતિયાઓ બેઠા હોય. અમુક જણાનું કામ જ આવું હોય. અમુક જણને ભગવાને એટલા માટે જ બનાવ્યા હોય કે ચોરા પર બેસીને આવી આડી અવળી વાતોને કામ જ કરવાના. 2-5 જણાએ કહ્યું, હા, વૈષ્ણવ છે, મનસુખરામ માસ્તર. એને ઘેરે જાય કદી પણ ખાલી હાથે આવતા નથી. ત્યાં સીધુંય મળશે અને દક્ષિણાય મળશે. ગામ લોકોને એમ કે ડાકોર જનારા બધા છાણીમાં થઈને જ નીકળે. સાધુ સંતોના ટોળા આવ્યા જ કરે. ફાળા કેટલા કરવા? મનસુખનું ઘર બતાવી દો ને એટલે બધા આવતા બંધ થઈ જાય. 5 જણે મસ્કરી કહી. એક દિવસની વાત કહું. એક આવ્યો સાધુનો સંગ. સાણીમાં આવ્યો એક સાધુનો સંગ. રામકૃષ્ણ ભજનમાં મસ્ત બનીને રેલાવ્યો ભક્તિનો રંગ. પૂછ્યું, કોઈ ભક્ત રહે છે, કરાવશે ભોજન અમને? પંચાતિયા હોય તો મનસુખનું ઘર બતાવ્યું. મનસુખ શાળાએ ગયો હતો. ઉજમબાઈ ઘેરે અને 5-10-15 સાધુઓ આવ્યા. માતાજી, લોકોએ અમને કહ્યું છે કે આ પરમ વૈષ્ણવનું ઘર છે. અમે પ્રસાદ લેવા આવ્યા છીએ. ઉજમબાઈની આંખમાં આંસુ આવ્યા કે ગામના લોકોએ આવી મશ્કરી કરી. આ વૈષ્ણવનું ઘર છે. સાધુથી તો આ ગલીમાંય ન અવાય. એને ઘડિયાળમાં જોયું તો શાળા છૂટવાની 2 કલાકની વાર હતી. ઉજમનો આત્મા પવિત્ર. જે થવું હોય તે થાય, પણ આંગળે આવેલા આજે સાધુઓને ભૂખ્યા ન જવા દેવાય. ભલે મને મારે આવીને પણ સાધુને ભૂખ્યા નથી જવા દેવા. ઉજમે વિચાર કર્યો, બાપુ લ્યો આ સીધું ચોકમાં પેલો ચૂલો, જલ્દી રસોઈ બનાવો, ઉતાવળ કરો, તમે જલ્દી રસોઈ બનાવો. એને એમ કે 2 કલાકમાં જમીને સાધુઓ નીકળી જાય તો સારું. રસોઈ તૈયાર થઈ. સાધુઓ જમ્યા. પોણા 2 કલાક નીકળી ગયા. સ્કૂલ છૂટવાની બરોબર તૈયારી. ઉજમબાઈ કહે, બાપજી, અતિથિઓને આમ ઉતાવળે કરીને વિદાય ન કરા, પણ આપ જલ્દી પધારો. હવે સાધુઓ સમજી ગયા કે માતાજીને કંઈક દુઃખ છે. માતાજી, શું તમને તકલીફ છે? સાધુએ પૂછ્યું. બાપુ, બીજું કંઈ ન પૂછો, આપ જાઓ. ઉજમબાઈ બોલ્યા. સાધુ બોલ્યા, નહીં બતાવો? ઉજમની આંખમાં આંસુ આવી ગયા. બોલી, મારા પતિદેવમાં ભારે ક્રોધ વાસ કરે છે. ભગવાનનું નામ નથી લેતા. તમને બધાને જોશે ને તો ગાળો દેશે. મને મારે એનો મને વાંધો નહીં, પણ ક્યાંક જો તમારા ઉપર પ્રહાર કરે તો મારું આંગળું પાપી થઈ જાય. એવી એની પ્રકૃતિ છે. સાધુનો સ્વભાવ છે. જેના ઘરનું ખાય એના તરફ એનું હૃદય આશીર્વાદ આપતું હોય. સંતોએ કહ્યું, અમે જઈએ ખરા, પણ દક્ષિણા વગર કેમ જઈએ? બાપજી, દક્ષિણા? ઉજમબાઈએ કહ્યું, દક્ષિણા તો જોઈશે જ બેટા. તારા પતિને આવવા દે બેટા. આજે
તારા પતિની પ્રકૃતિ બદલીએ, કાં તો અમે ભેખ ઉતારીએ. અમે તારા આંગણામાં ભોજન લીધું છે, અમને તો જોવા દે. ઉજમબાઈ અકળાવા લાગ્યા કે બહુ ખોટું થાય છે, અને ત્યાં જ મનસુખરામ શાળાએથી નીકળ્યા. પેલાઓ ચોરે જ બેઠા હતા. એમણે કહું, જાઓ ઘરે, 84 ચાલે છે, ભંડારો હતો ને તમારા ઘેર, તમે એમ વાતો કરો છો. બાકી ઘેરે તો મહાત્માઓને જમાડાય છે. હવે મનસુખની ભ્રુકુટી ખેંચાઈ ગઈ. મારા ઘેરે સાધુ? બને જ નહીં, આવ્યો મારા માર કરતો. સાધુઓને બેઠેલા જોઈ નખશીશ ક્રોધ વ્યાપી ગયો. સીધો ઉજમબાઈના ગાલ પર તમાચાઓનો વરસાદ વરસાવ્યો. કોને પૂછીને? સાધુઓની આંખમાં પાણી આવી ગયા. એક સ્ત્રી ઉપર આટલો અત્યાચાર! સંતોને કહ્યું, નીકળી જાઓ અહીંથી. મનસુખ, ભોજન થયું છે, દક્ષિણા અટકી છે. દક્ષિણા આપ એટલે અમે જઈએ. હું તમને મારતો નથી ને, એ જ દક્ષિણા છે. તમે જાઓ અહીંથી. અમે નહીં જઈએ. મનસુખ મારવા દોડે છે. સાધુઓને ઉજમબાઈ આડી પડે છે. મને મારી નાખો, પણ સાધુ ઉપર હાથ ન ઉપાડો. સાધુઓને ન મરાય. બનેલી ઘટના છે. પતિને એક બાજુ હટાવી અને મનસુખે જ્યાં સાધુઓને મારવા હાથ ઉપાડ્યો, ત્યાં સાધુઓએ એનો હાથ પકડી લીધો. હાથ પકડ્યો, શક્તિપાત થયો. સાધુએ શક્તિનો ધોધ વહાવ્યો. સંત સ્પર્શ થઈ ગયો. જ્યાં સ્પર્શ થયો, મનસુખ કાપવા લાગ્યો. સંતે એના માથા પર હાથ મૂક્યો. ત્યાં શરીરમાં જણજણાટી પ્રસરી ગઈ. પ્રકૃતિ ફરવા લાગી. આંખમાં આંસુ આવવા લાગ્યા. મનસુખ ધ્રુજવા લાગ્યો. સાધુ બોલ્યા, મનસુખ, બ્રાહ્મણનું શરીર મળ્યું છે, આવી પવિત્ર પત્ની છે, અને પાછો તને શિક્ષકનો પવિત્ર ધંધો મળ્યો છે. આટલો બધો ક્રોધ કરીશ તો શાળામાં બાળકોને તું શું શિક્ષણ આપીશ? મનસુખની તો આખી પ્રવૃત્તિ ફેરવી નાખી. એની પ્રકૃતિ ફરી ગઈ. સાધુએ આખું જીવન બદલી નાખ્યું. સંતોએ, મહાત્માઓ તો જતા રહ્યા. બસ બીજા દિવસથી આખી ઘટના બદલાઈ ગઈ. ક્રાંતિ થઈ ગઈ. હવે મનસુખરાવ શાળામાં જાય તો બાળકોને ઇતિહાસ, ભૂગોળ, ગણિત શીખવે, પણ સાથે સાથે બ્રહ્મનું જ્ઞાન પણ શીખવે. આ કાળા પાટિયા પર એક લખીને બતાવે કે આ એકડો છે, તેમ જગતમાં બ્રહ્મ પણ એક છે, કોઈ ભેદ રાખશો નહીં. 2 લખીને કહે 2 થાય છે, ત્યારે જીવન બગડે છે. ત્યારે દૈત્ર આવે છે, આ મારું ને આ તારું, ત્યારે જીવનમાં ફેરફાર થાય છે. 3 લખીને કહે છે, ત્યારે ત્રીજો ભાગ જાગશે. લોકો આપણને ધૂતકારીને તગેડે, ગામડામાં તગડે 3 કહે છે ને, તગડે એટલે કાઢી મૂકશે, કોઈ બોલાવશે નહીં. ત્યારે એમાંથી બચાવવા માટે 4 વેદો છે. આમ એક એક આંકની સાથે તત્વ જ્ઞાન આપે છે. 5-6 મહિનામાં શાળાની તો રોનક ફરી ગઈ. ધ્રુવ અને પ્રહલાદ ભાગશે આ શાળામાંથી, એવું વાતાવરણ શાળાનું થઈ ગયું. ગામ લોકોને ખબર પડી કે મનસુખરાવ આવું બધું ભણાવે છે. ત્યારે ગામમાં વિરોધ શરૂ થયો. આ માસ્તર ભજન સિવાય કાંઈ કરાવતા નથી, બીજું કંઈ ગવડાવતા નથી, આપણા બાળકોને કંઈ શિક્ષણ આપતા નથી. આપણા છોકરાઓ બધા ભગતરા થશે તો ખેતી કોણ કરશે? ગામમાં વિરોધ શરૂ થયો. મનસુખરામ વિરુદ્ધ અરજીઓ થવા લાગી. લોકો સહીઓ કરી કરીને વડોદરા શિક્ષણ બ્રાન્ચમાં મોકલવા માંડ્યા. શિક્ષકને બદલી નાખો, કાં તો સસ્પેન્ડ કરો, કાં તો તમારે જેમ કરવું હોય તે કરો, પણ અમારે આ શિક્ષક શાળામાં જોઈએ નહીં. વિરોધ વધ્યો તેમ ભક્તિ વધી. મનસુખ તો મક્કમ. ખૂબ અરજીઓ ગઈ. વડોદરાની શિક્ષણ ઓફિસમાં જે નિરીક્ષક સાહેબ હતા, તેણે ગામના લોકોને તારીખ આપી કે હું આ દિવસે છાણી આવું છું, તમારે બધાની ફરિયાદ છે તો હું રૂબરૂ આવીને જોઈ લઉં. સ્કૂલમાં પણ તારીખ આવી ગઈ. છાણી જવા માટે આણંદ રેલવે સ્ટેશને જવું જોઈએ. ટ્રેનમાં શિક્ષણ ખાતાનો અધિકારી આવ્યો. ગામના પટેલિયાઓ સાહેબને લેવા સ્ટેશને ગયા. સાહેબ બળદગાડામાં બેઠા એટલે કાનમાં વાતો શરૂ કરી દીધી. ગામના આગેવાનોએ કહ્યું, માસ્તર ભજન સિવાય કંઈ ગણાવતા નથી, આખું ગામ બગાડ્યું છે. ગામમાં પહોંચે એ પહેલાં જ સાહેબને બરાબર તૈયાર કરી લીધા. લોકોએ ઘેર જઈને સરસ સરસ જમાડ્યા. આવું કરવું હોય ત્યારે જમાડવું જ પડે ને. મિષ્ટાન જમાડ્યું. 11:45 ને 11:10 ને 5 મિનિટની વાર હતી ત્યારે કહ્યું, હવે આપણે સ્કૂલે જઈએ. મનસુખરામનો ક્રમ હતો, પ્રાર્થના પછી શિક્ષણ કાર્ય કરવું. ગામમાં આગેવાનો સાથે નિરીક્ષક આવ્યા.
ગામના પ્રાંગણમાં પગ મૂકે ત્યાં 11 વાગ્યાનો ઘંટ પડ્યો. બાળકો બધા સમાધિમાં બેસતા હોય એમ બેસી ગયા. ખુરશી ઉપર ડાકોરના ભગવાનનો એક ફોટો મૂકેલો, એની બાજુમાં સરસ્વતી માતાનો ફોટો. એક ખાદીનું આસન્યું નાખી મનસુખ બેસી ગયો અને અહીં નિરીક્ષક પગથિયા ઉપર પગ મૂકે છે ત્યાં તો પ્રાર્થનાની શરૂઆત થઈ ગઈ. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, મારા નયન કમળથી ધારા વહેતી, હૃદય કમળ છે પ્યારો, મારા કોણ લૂછવે આંસુ. ઓ પૃથ્વી પાલક બાલક, તારો હાલક ડોલક થાય, અંતરથી અંતર્યામીથી અંતર કેમ રખાય. ઓ તુજ કાજે આ દિલ દરવાજો ખોલ્યા, તે હું કેમ વાસું. પ્રાર્થનાનો સૂર સાંભળતા નિરીક્ષક સાહેબ પગથિયા ઉપર ઊભા રહી ગયા. આગળ પગ ન મૂક્યો. આવા વાતાવરણે અસર કરી. ગામના સરપંચે કહ્યું, અંદર જઈએ. જોયું, આંખો બંધ કરીને પ્રાર્થના કરવા માંડ્યો. તમારું સ્વાગતે કરતો નથી. અધિકારી કહે, ચૂપ રહો. પ્રાર્થનાની આગળ દુનિયાનો કોઈ અધિકારી મોટો નથી. આવા શાંત જળમાં પથ્થર ન નાખો, સાંભળી લેવા દો. નિરીક્ષકે આંખો બંધ કરી પ્રાર્થના સાંભળે. એક એક સૂર નીકળી રહ્યો હતો સ્કૂલમાંથી. ભવનો ભોગી, ભાવનો ભોગી, યોગી થઈને આવું, શરણે રહેવું, શરણે રહેવું, મરણે તારે થાવું. ઓ આજ સુધી જે કદમ ભર્યા છે, હવે ન પાછો વાળો. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, મનમાં તનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાવું. રામ ભક્ત હું તારા તેજે જગમાં પ્રકાશ લાવું. ઓ દીન દયાળો, દયા કરીને મારું બદલી દેજે પાછું. ઓ વિશ્વાસુ ના, ઓ વિશ્વાસુ, ઓ વિશ્વાસુ ના, ઓ વિશ્વાસુ. પ્રાર્થના સાંભળી ધન્યતા અનુભવતા એ શિક્ષણ ખાતાના અધિકારીએ શાળામાં પગ મૂક્યો. મનસુખે પૂછ્યું, માસ્તર સાહેબ માફ કરજો, પ્રાર્થનાનો સમય હતો એટલે હું આપનું યોગ્ય સ્વાગત ન કરી શક્યો. એણે સાહેબને ખુરશી પર બેસાડ્યા. સાહેબે કહ્યું, મનસુખરામ, ગામ લોકોની ખૂબ તમારા વિરુદ્ધ ફરિયાદો આવી છે, એટલે મારે તમારી શાળાની મુલાકાતે આવવું પડ્યું. પણ તમારી શાળાનું વાતાવરણ જોઈને મને લાગ્યું કે ધન્ય છે શિક્ષક કે આવી પ્રાર્થના તો વડોદરાની શાળાઓમાં ગવાવી જોઈએ, ત્યાં પણ નથી થતી. આ ગામ લોકોની ભૂલ હવે મને સમજાય છે. સાહેબે ગામ લોકોને ઠપકો આપ્યો. આવા સંત જેવા શિક્ષકની તમે ટીકા કરો છો? અમને તો બાતમી આપવી જોઈએ. આવા શિક્ષકના હાથે કેવા ઉત્તમ બાળકોનું નિર્માણ થશે. મનસુખરામ, હું ખૂબ જ પ્રભાવિત થયો છું. આપની સર્વિસ બુક આપો. અધિકારીએ મનસુખની સર્વિસ બુક માંગી. સર્વિસ બુકમાં સારી રીમેક કરી, સારો અભિપ્રાય લખ્યો. પહેલાંના અધિકારીઓને અમુક પાવર્સ આપેલા કે કોઈ શિક્ષક સારું કાર્ય કરતો લાગે તો તેને પગાર વધારો તેઓ કરી શકતા હતા. અધિકારીએ 5 રૂપિયાનો પગાર વધારો કર્યો. ગામ લોકોને ઠપકો આપ્યો. ગામ લોકો કહે, કમાલ છે, આને લાવ્યાને 5 વધાર્યા. સગો લાગે છે, એનો કોઈ કુટુંબી લાગે છે. લાડવા આપણે ખવડાવ્યા અને પગાર એનો વધાર્યો. પછી તો લેવા ગયા હતા એટલે મૂકવાઈ જવું પડ્યું સ્ટેશને. માસ્તરને મૂકવા ગયા અને નિરીક્ષક ગયો. પરંતુ આ ઘટના બન્યા પછી મનસુખનો વિશ્વાસ વધારે દ્રઢ બન્યો. એમાં રવિવાર અને પૂર્ણિમાનો દિવસ. પતિ પત્ની બંને ડાકોરે દર્શને ગયા. પૂર્ણિમાએ આજે પણ ડાકોરમાં મેળો ભરાય. લોકો પૂર્ણિમાના દિવસે પગે ચાલીને રણછોડજીના દર્શને આવે. પતિ પત્ની ડાકોરજીના દર્શન કરવા ગયા ને ડાકોરજીના દર્શન કરતાં કરતાં મનસુખરામ બહુ નાચ્યા, બહુ આનંદમાં આવી ગયા. તેણે ઉજમબાઈને પૂછ્યું, મારી બહુ એક ઈચ્છા છે. હું પ્રતિજ્ઞા કરું છું કે શાળામાં રજા હોય ભલે અને ન હોય ને તોય ભલે, પણ દર પૂર્ણિમાએ હું ડાકોર આવીશ. મારું જે થવાનું હોય તે થાય. હવે મનસુખરામે વ્રત લીધું. દર પૂર્ણિમાએ મનસુખ ડાકોર જાય. બાળકો એવા તૈયાર કર્યા ને કે સાહેબની ગેરહાજરીમાં સ્વયં સંચાલન કરે શાળાનું. સાહેબની ખામી દેખાવા ન દે. ગામના લોકોને ખબર પડી કે શાળામાં રજા હોય કે ન હોય, પણ મનસુખરામ દર પૂનમે ડાકોર જાય છે. પછી અરજીઓ પાછી થવા લાગી અને હવે મોટા શિક્ષણાધિકારીને બોલાવ્યા. લખ્યું કે ખાસ પૂનમના દિવસે આવો. પહેલો આવ્યો હતો ને મનસુખનો સગો હતો એટલે પગાર વધારી દીધો. તમે આવો શાળામાં. બધાએ સહીઓ કરી. આગ્રહ કરીને લખ્યું કે પૂનમના દિવસે જ આવો.
અધિકારીને થયું કે ગામનો વિરોધ સાચો લાગે છે, નહીં તો આમ લખે નહીં. એમણે વિચાર્યું કે શિક્ષણને ખબર પડવા દીધા વગર ઓચિંતી વિઝિટ લેવી. ગામના સરપંચને કાગળ લખ્યો કે હું પૂર્ણિમાને દિવસે આવું છું. મનસુખનો નિયમ કે પૂર્ણિમાએ ડાકોર જવાનું. મનસુખરામે બાળકોને કહ્યું, શાળાનું સંચાલન કરજો, આટલું લેશન કરજો, આટલું સ્વાધ્યાય કરજો. કહી મનસુખરામ ડાકોર ગયો. સાહેબ આવ્યા. ગામ લોકો સ્ટેશને ઉતારવા ગયા. વાતો શરૂ કરી. આમ થાય છે ને તેમ થાય છે. એમને જમાડ્યા. સરપંચે એક જણને મોકલ્યા કે શાળામાં તમે જઈ આવો. ગામમાં કોઈને ખબર આપી દીધા હોય તો ટેક્સી કરીને આવી તો નથી ગયો ને? એક જણ જોવા ગયો. નાના છોકરાઓ રમે છે. 11:15 થયા છે એટલે શાળાના બારણા ખુલ્યા નથી. મનસુખરામ દેખાતા નથી. સારું, આજ આપણું ધાર્યું થશે. ગામના આગેવાનો બધા તૈયાર. મનસુખ વિરુદ્ધ મોટો અધિકારી એટલે ખોપરીમાં અહમ લઈને આવેલો. 11:10 ઓછી થઈને બધા બાળકો પોતપોતાની મેળાએ જાણે સાહેબ હાજર હોય એમ કતારબંધ બેસી ગયા. ભગવાનનો ફોટો પધરાવ્યો. એક મોનિટર જેવો છોકરો હતો તે આગળ બેઠો. 11:01 વારને અહીં સાહેબના પગલાં ઉપડ્યા શાળા તરફ. પગલાં ગણતા જાય છે. 1, 2, 3. આજ મનસુખ નથી. પટેલિયાઓનો તો આનંદ ક્યાંય સમાતો નહોતો. આજ લાગ આવ્યો. બનેલી ઘટના છે, બુદ્ધિ કબૂલ કરે નહીં એવી ઘટના છે. ડાકોર વાળો ઉપડ્યો. ડાકોરની મૂર્તિમાંથી એક વખત નરસૈયા માટે નરસિંહનું રૂપ લઈને આવ્યો તો આજે કળિયુગમાં મનસુખનું રૂપ લઈને આવ્યો છે. ભ્રમ છે હો ભાઈ. એ તો સાહેબ આગળથી પ્રવેશવાની તૈયારી કરી એટલે પાછલે બારણેથી ડાકોરનો ઠાકોર પ્રવેશ્યો. બાળકો પ્રાર્થનાની તૈયારી કરી. મનસુખને જોતા બાળકો કહે, સાહેબ તમે આવી ગયા? હા, હું આજે વહેલો આવી ગયો. આજે દર્શન થઈ ગયા? સવારમાં બહુ વહેલો ગયેલો ને વહેલો આવ્યો. આમ ઠાકોરજી મનસુખના રૂપમાં બેસી ગયા. અહીં શિક્ષણ અધિકારીએ શાળાના પગથિયે પગ મૂક્યો ત્યાં તો વિશ્વાસુના વિશ્વાસુ ગામના આગેવાનો સજ્જડ થઈ ગયા કે આ ક્યારે આવી ગયો? આને કોઈ કહી આવ્યું? ગામમાં કોઈ ફૂટી ગયું? આ આવ્યો ક્યાંથી? બધા સજ્જડ. પ્રાર્થનામાં એકાગ્રતા. એક સુરમાં પ્રાર્થના ચાલતી હતી. તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાવું. રામ ભક્ત હું તારા તેજે જગમાં પ્રકાશ લાવું. દીન દયાળુ દયા કરીને ભવનું સુધારો પાથું. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ. પ્રાર્થના સાંભળતા શિક્ષણ અધિકારી પણ પગથિયા ઉપર સજ્જડ થઈ ગયા. આવી પ્રાર્થના મેં ક્યારેય સાંભળી નથી. મનસુખ કરાવે ત્યારે આટલી અસર હોય, પરંતુ આ તો ડાકોરવાળો પોતે કરાવે. પટેલિયાઓ કહે, પ્રાર્થનાના ખૂબી છે. ગામમાં અમે વિરોધ કરીએ પણ અહીં આવીએ એટલે અમે બેસી જઈએ. પ્રાર્થનામાં એવી તાકાત છે, તમે અંદર ચાલો. મોટા અધિકારી કહે, પણ પ્રાર્થના તો પૂરી થવા દો. પ્રાર્થના પૂરી થઈ. મનસુખરામ ઊભા થયા. જોયું તો સાહેબ, મને ખ્યાલ નહીં હો, આપ ઓચિંતા પધાર્યા એટલે મેં આપનું સ્વાગત ન કર્યું. મનસુખરામે હાથ જોડીને શિક્ષણાધિકારીને વંદન કર્યા. મને એમ થાય છે કે અધિકારીના પુણ્ય કેટલા હશે. આજે ડાકોરવાળો એને પગે લાગ્યો. પોતાની ખુરશી ખાલી કરીને બેસાડ્યા. મનસુખરામ, તમારા વિરુદ્ધ ફરિયાદ હતી એટલે જોવા આવ્યા. અહીંયા તો બીજું જ જોઉં છું. ગામના આગેવાનો કહે, તમે પ્રાર્થના જોઈને નિર્ણય ન કરો. પહેલાં સાહેબે પણ એમ જ નિર્ણય કર્યો હતો. તમે કંઈ છોકરાઓને તો પૂછો. આ લોકોને કેટલું આવડે છે એ તો પૂછો. ગામ લોકોના સંતોષ ખાતર શિક્ષણાધિકારી બાળકોને જાતના પ્રશ્નો પૂછ્યા. શિક્ષણ અધિકારીએ થયું કે આ હું પરીક્ષા નથી લેતો, પણ મારી પરીક્ષા થાય છે. આમણે કેવું શિક્ષણ આપ્યું છે, પણ જેવો પૂછે એવો બાળક જવાબ આપે. આજે બાળકો બ્રહ્મ થઈને બેઠા છે. કેટલા પ્રશ્નો પૂછ્યા, એના ખુલાસાવાર જવાબ. પછી તો શિક્ષણાધિકારીને પણ થયું કે જેટલું પૂછો એના જવાબ લાવ. અઘરા પ્રશ્નો પૂછું. હા સાહેબ, આવું બધું તો ગોઠવી રાખ્યું હશે. માસ્તર હોશિયાર છે. આડાઅવળા સવાલ પૂછો. બીજા વર્ગનું બાળક એક ખૂણામાં બેઠું છે. શિક્ષણાધિકારીએ ઊભો કર્યો. એને બીજા ધોરણના બાળકને 5મા ધોરણનો પ્રશ્ન પૂછ્યો.
રામે કંસને માર્યો ત્યારે રાત હતી કે દિવસ? પ્રશ્ન પૂછ્યો એ પણ ઉલટો. મનસુખના રૂપમાં ઊભેલા ભગવાન મનમાં કહે છે કે ગમે તે પૂછ, આ બાપ ઊભો છે, કહે પણ પૂછ હવે. બાળક એક ક્ષણ પણ ગભરાયો. મનસુખમાં રૂપમાં ઊભેલા ભગવાને કહ્યું, બોલ જવાબ આપ, બોલ. આટલું કહ્યું અને બાળકે સાહેબની સામે જોયું અને જાણે વેદની રીચાઓ જીભ પર બેસી ગઈ, તેજસ્વીતા ફેલાઈ ગઈ. બાળકે સાહેબને કહ્યું, સાહેબ તમારી ભૂલ ન કઢાય, પણ જવાબ આપું તો કહે આપ. બાળક કહે, ભૂલ્યા તમે, કૃષ્ણ માર્યો કંસ, રામે તો વિનાશ કર્યો પેલા રાવણ કેરો વંશ. સાહેબ નીચું જોઈ ગયા. આની પરીક્ષા કરાય એવું છે જ નહીં. ગામના આગેવાનોને ઠપકો આપ્યો, આ તો મોટો અધિકારી. મનસુખનો 10 રૂપિયા પગાર વધાર્યો. મનસુખને કહ્યું, તારી ઈચ્છા છે કે તમને સ્કૂલના શિક્ષકમાંથી નિરીક્ષકની પદવી આપવામાં આવે, જેથી ગાયકવાડની બધી શાળામાં તમે મુલાકાત લો અને બધા બાળકોને તમે આવી પ્રાર્થના શીખવો. ગામ લોકોને ઠપકો આપી સાહેબ બહાર નીકળી ગયા. ગામ સચવાઈ ગયું. સાહેબને સ્ટેશને મૂકવા બધા પટેલિયાઓ ગયા. ગાડીની રાહ જોઈને બધા સ્ટેશનમાં ઊભા છે. ટ્રેન આવી અને ઘટના એ બની કે ટ્રેનમાં ઠાકોરથી મનસુખ રામ આવ્યો. ટ્રેનના જે ડબ્બામાંથી મનસુખને ઉતરવું અને એ ડબ્બામાં સાહેબને ચડવું. સાહેબ જ્યાં ચડવા જાય છે ત્યાં મનસુખને ટ્રેનમાંથી ઉતરતા જોયું. સાહેબને આખું રેલવે સ્ટેશન ફરવા લાગ્યું. આ હું શું જોઉં છું? મનસુખરામ તો શાળામાં હતા, ટ્રેનમાંથી કેમ ઉતરે છે? બુદ્ધિ કામ ન કરી. હવે મનસુખરામ તો બિચારા ધ્રુજવા લાગ્યા. ઓહો, મારો ઉપરી અધિકારી આજ આવી ગયો. ગામ લોકોએ બરાબર સમય પકડ્યો. પૂનમને દિવસે મારી ગેરહાજર, હવે તો મારી નોકરી ગઈ. સાહેબ માફ કરજો, મારું વ્રત છે, પૂનમે ડાકોરે હાજરી આપવાની. આપ ઓચિંતા મુલાકાતે આવ્યા, શાળાની મારી ગેરહાજરી. પણ સાહેબને કંઈ સૂઝ પડી નહીં. 5 મિનિટ પછી એ બોલી શક્યા, મનસુખરામ મારી મસ્કરી રહેવા દો. પાછા ટ્રેનમાં ક્યાંથી બેસી ગયા તમે? એટલું તો સમજો છો ને કે તમે અધિકારીની સાથે વાત કરો છો? હમણાં તો શાળામાં હતા અને પાછા ક્યાં સ્ટેશનથી ટ્રેનમાં આવીને મારી સામે ઉતર્યા? સાહેબ હું શાળામાં નહોતો, તમે મારી મસ્કરી કરતા હો ને એવું મને લાગે છે. મનસુખે કહ્યું, નહીં, તમે શાળામાં હતા, પૂછો ગામને. અધિકારીએ કહ્યું. મનસુખ રાખે ગામના પટેલિયાઓને પૂછ્યું, હું શાળામાં હતો? અરે હતો ભાઈ, આમાં અમને કંઈ પતો લાગતો નથી. તું ત્યાંય હતો અને પાછો અહીંયા છે, આને સમજવું શું? મનસુખરામે શિક્ષણાધિકારીનો હાથ પકડીને 3 વાર પૂછ્યું. તમારા બાળકના સોગંદ ખાઈને કહો, હું નિશાળમાં હતો. નિરીક્ષકે કહ્યું, તમે હતા. મનસુખે કહ્યું, હું હતો. નિરીક્ષકે કહ્યું, તમે જ હતા. મનસુખે કહ્યું, હું 3જી વાર પૂછું છું, હું જ હતો. નિરીક્ષકે કહ્યું, હા તમે જ હતા. હવે મનસુખની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. આજે સવારનો માથા પછાડતો હતો ડાકોરમાં, પણ ડાકોરની મૂર્તિમાં તેજ નહોતું દેખાતું. આજ મારો રણછોડ મારી ડ્યુટી ભરવા આવ્યો. કાલે કળિયુગ કેવો આવે શું ખબર? સાહેબ મારું રાજીનામું સ્વીકારી લો. હવે મને મારો માલિક મળી ગયો. હવે હું તમારી નોકરી નહીં કરું. હું રાજીનામું કેવી રીતે સ્વીકારું? મેં તો તમને બઢતી આપી છે. કાલે કલયુગ ખરાબ આવે, થોડું ભગવાને મોડું થાય ને તે દુનિયા ભગવાનના નામને બટ્ટો લગાડે. હવે ઈશ્વરને કસોટીમાં પણ ઉતારો મારે નથી અને મારા કાજે ભગવાને મારું રૂપ લેવું પડે. શિક્ષણાધિકારની આંખો ભીની થઈ ગઈ. મનસુખરામ આનંદના રેલવે સ્ટેશનમાં રાજીનામું લખે છે. રાજીનામું આપી મનસુખ ઘેર આવે છે. ઉજમબાઈને કહે છે, હવે આપણે આ ગામ છોડી દેવું છે. આખું ગામ રડ્યું. એ દિવસે મનસુખે ગામ છોડ્યું. અમારી ભૂલ થઈ ગઈ મનસુખરામ, તમારા રૂડા પ્રતાપ કે તમે ડાકોરના ઠાકોર નામને દર્શન કરાવ્યા. તમારું ગામ આબાદ રહી, ભગવાન તમને સુખી રાખે. મારો સંબંધ આ ગામ સાથે પૂરો થયો. મનસુખે કહ્યું. પછી વડોદરા પાસે કોયલી ગામ છે, ત્યાં મનસુખરામ રહ્યા, જ્યાં ગુજરાત સરકારે રિફાઇનરી સ્થાપી છે. કોયલીમાં એક રામજી મંદિર છે, ત્યાં મનસુખરામનો ફોટો છે. મગજમાં આ વાત ઉતરતી નથી, પણ દુર્લભ કરીને 95 વર્ષના મનસુખરામે અનેક યજ્ઞો કર્યા, વિષ્ણુ યાગ કરેલો. ત્યાં એક નાની એવી ડેરી છે,
સદાવ્રત ખોલ્યું મનસુખે આખું જીવન સેવામાં સમર્પિત કરી દીધું. ગાયકવાડ સરકારે મહારાજને ખબર પડી કે મનસુખ રામને ડાકોરના રણછોડ રાયજીનો સાક્ષાત્કાર થયો છે. ત્યારે ગાયકવાડ નરેશ ખુદ મનસુખ રામને મળવા કોયલી આવ્યા અને કહ્યું, તમને પ્રભુનો સાક્ષાત્કાર થયો છે. તમારી પાસે કોઈ શક્તિ છે? એનું પ્રમાણ મને આપો. મનસુખ રામે કહ્યું, બીજું પ્રમાણ કહ્યું, તમને મળવા માટે 3 મહિના પહેલાં અરજી કરવી પડે, ત્યારે તારીખ મળે. એમાંય કેટલાય અધિકારીઓના ઠપકા સહન કરવા પડે. એમાંય તમે વિલાયત જતા રહો તો મુલાકાત નિષ્ફળ જાય. એને બદલે વડોદરાનો બાપ મારા જેવા ગરીબને ઝૂંપડે ચાલીને આવે એના જેવો બીજો ચમત્કાર કયો? યજ્ઞનો ખર્ચ બધો ગાયકવાડ સરકારે આપ્યો. શેષ જીવન મનસુખે અને તેમની પત્નીએ પ્રભુ ભક્તિમાં પૂરું કર્યું. ત્યાં તેમનું આજે પણ સ્મારક છે. અને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.